जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चैनल में। आजना विडियो में आपणे सांभळीशुं लाभ पाचम 2025 तारीख, शुभ मुहूर्त, चोघड़िया, पूजा विधि अने महत्व। हिंदू धर्म में दिवाळीना तहेवार पछी आवता लाभ पाचमनुं विशेष महत्व है। आ दिवसे सौभाग्य पंचमी, ज्ञान पंचमी तरीके पण ओळखवामां आवे छे। कार्तिक महीनाना शुक्ल पक्षनी 5मी तिथिए आवतो आ तहेवार खास करीने गुजरात सहित भारतना मोटा भागना राज्योमां खूब ज उत्साहथी उजववामां आवे छे। आ दिवसे वेपारी समुदाय द्वारा माता लक्ष्मीनी पूजा करवामां आवे छे अने नवा हिसाबी चोपड़ानुं मुहूर्त करवामां आवे छे। मान्यता छे कि आ दिवसे पूजा करवाथी भक्तना सौभाग्यमां वधारो थाय छे अने व्यवसायमां वृद्धि थाय छे। तो चालो जाणीए कि आ वर्षे लाभ पाचम क्यारे उजवाशे अने पूजानुं शुभ मुहूर्त शुं छे, महत्व अने पूजा विधि। लाभ पाचम 2025 तारीख अने शुभ मुहूर्त। पंचांग प्रमाणे आ वर्षे लाभ पाचमनी तिथि 26 ऑक्टोबर 2025 ना रोज सवारे 3:48 वागे ब्रह्म मुहूर्त में शरू थईने 27 ऑक्टोबर 2025 ना रोज सवारे 6:04 वागे समाप्त थशे। उदया तिथि अनुसार लाभ पाचमनी उजवणी 26 ऑक्टोबर रविवारे करवामां आवशे। लाभ पाचम पूजा माटेनुं शुभ मुहूर्त प्रातः काळमां रहेशे। आ वर्षे लाभ पाचम पूजा मुहूर्त सवारे 6:41 थी 10:29 सुधी रहेशे, जेनो समयगाळो कुल 3 कलाक અને 48 મિનિટનો રહેશે। લાભ પાચમ 2025 ના શુભ મુહૂર્ત। બ્રહ્મ મુહૂર્ત 5 વાગ્યાથી 5:51 સુધી, પ્રાતઃ સંધ્યા 5:26 થી 6:41 સુધી, અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12:46 સુધી, વિજયા મુહૂર્ત છે 2:17 થી 3:03 વાગ્યા સુધી, ગૌધૂલી મુહૂર્ત છે સાંજે 6:05 થી 6:30 સુધી, સંધ્યાકાળ સમયે સાંજે 6:05 થી 7:21 વાગ્યા સુધી, અમૃત કલામ સવારે 6:20 થી ઓક્ટોબર 27 થી 8:07 27 ઓક્ટોબરે, નિશિથા 27 ઓક્ટોબરે 11:58 થી 12:48, સર્વાર્થ સિદ્ધ યોગ 10:46 થી 6:42, રવિ યોગ 6:41 થી 10:46। લાભ પાચમ 2025 ના ચોઘડિયા છે। દિવસના ચોઘડિયા લાભ સવારે 9:32 થી 10:58, અમૃત સવારે 10:58 થી બપોરે 12:23 સુધી, શુભ છે 1:48 થી 3:14 સુધી। રાત્રિના ચોઘડિયા છે શુભ 6:05 થી 7:39 સુધી, અમૃત છે 7:39 થી 9:14 સુધી, લાભ છે 1:58 થી 3:33, શુભ ચોઘડિયું 5:07 થી 6:42 27 ઓક્ટોબરે। લાભ પાચમ પૂજા વિધિ। લાભ પાચમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સૂર્ય દેવતાની પૂજા કરો। પૂજા સ્થાન પર ભગવાન શ્રી ગણેશ, ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો। ભગવાન શ્રી ગણેશને ચંદન, સિંદૂર, ફૂલો અને દુર્વા અર્પણ કરો। ભગવાન શિવને બેલપત્ર, ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્ર અર્પણ કરો। દેવી લક્ષ્મીને હલવો અને પૂરીનો ભોગ ધરાવો અને સમૃદ્ધિ તથા સફળતા માટે પ્રાર્થના કરો। અંતમાં આરતી કરો અને પૂજાનો પ્રસાદ બધાને વહેંચો। લાભ પાચમનો દિવસ વેપારીઓ માટે દિવસના તહેવાર બાદ પોતાના વ્યવસાયને ફરીથી શરૂ કરવાનો અને નવા વર્ષ માટે શુભ પ્રારંભ કરવાનો દિવસ છે। દિવાળી પછીના 5મા દિવસે આવતી આ તિથિ નવી દુકાન, વ્યવસાય અને કારખાનું શરૂ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। વેપારીઓ આ દિવસે નવા હિસાબ કિતાબ ખોલે છે। નવા ખાતાવાહી પર શુભ લાભ અને સ્વસ્તિક લખીને ઉદ્ઘાટન કરવામાં આવે છે, જે આખા વર્ષ દરમિયાન ધંધામાં વૃદ્ધિ અને નફાની આશા દર્શાવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં શાંતિ અને સુખ આવે છે, સૌભાગ્યમાં વધારો થાય છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે। ઘણા ભક્તો આ દિવસે ઉપવાસ પણ રાખે છે। લાભ પાચમ પર વ્યાવસાયિક લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે। આ દિવસે પુસ્તકો અને હિસાબોની ખાસ પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે
કે આ દિવસે કરવામાં આવતી પૂજા ભક્તના સૌભાગ્યમાં વધારો કરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ આપે છે. વધુમાં વધુ કોઈ પણ નવું સાહસ શરૂ કરવા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે. લાભ પાંચમ દિવાળીના 5મા દિવસે આવે. આ તિથિ ઉદ્યોગપતિઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે નવી દુકાનો, વ્યવસાય અને કારખાનું શરૂ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વધુમાં લાભ પાંચમના દિવસે નવા હિસાબ કિતાબ ખોલવાનું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે શુભ, લાભ અને સ્વસ્તિકના ચિહ્નોથી નવા ખાતા ખોલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી આગામી વર્ષમાં વ્યવસાયમાં વૃદ્ધિ થવાની શક્યતા રહે છે. વધુમાં લાભ પાંચમની પૂજા કરવાથી વ્યવસાયમાં પ્રગતિ, સૌભાગ્ય, પરિવારમાં શાંતિ અને સુખ અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.